કેશોદ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। આપણા દેશની માતૃદેવો ભવ પિતૃદેવો ભવની સંસ્કૃતિના સંસ્કારો આગામી પેઢીમાં જળવાઈ રહે અને આપણા પરિવારો વિભક્ત થતા અટકે તેમજ વૃદ્ધાશ્રમની જરૂરિયાત ન રહે તે ભાવ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષની નવી પેઢી માટે દિશા સૂચન આપવા વેલેન્ટાઇન ડેના બદલે વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવે। ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના પરિસરમાં વડીલ વંદના 2024નો ભવ્ય સભર કાર્યક્રમ યોજાયો તો 100 કરતાં પણ વધારે વડીલો તેમના શ્રવણ જેવા સંતાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પંચાળના સ્વામી ઘનશ્યામ ચરણ દાસજી તેમજ સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર પ્રવીણ ગજેરા, ડોક્ટર સ્નેહલ તન્ના, આરપી સોલંકી, ધારાસભ્ય દેવાભાઈ માલમના પુત્ર દિનેશભાઈ માલમ, ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રવીણભાઈ ગજેરા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જીતેન્દ્રસિંહ દ્વારા સંસ્થાના પરિચય કરાવ્યો હતો। પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે વડીલોને તેમના સમયની જૂની રમતો અને દિનેશભાઈ કાનાબાર, આરપી સોલંકી દ્વારા રમાડી એમના બાળપણના સ્મરણો તાજા કરાવ્યા હતા। ત્યારે એ વડીલો દ્વારા તેમનામાં રહેલી કલાને બહાર લાવતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। તેમજ જેમાં ધીરજલાલ તન્ના, હંસાબેન કારિયા, વાછાણી ભૂપેન્દ્ર જોશી વગેરે વડીલોએ એમની ગતિ અને વાર્તાઓ અને પ્રસંગો અને ગીત ટહુકાર રજૂ કર્યા હતા। ત્યારબાદ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદના બાળકો દ્વારા કાર્યક્રમને અનુરૂપ બાળકો અને માતા પિતાઓના સંસ્કારને દીપાવતું ઘરે એ શાહ નામનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખાસ વડીલો તેમજ તેમના સંતાનો વચ્ચેના જે અમૂલ્ય બંધનોનો વારસો જાળવી રાખવાનો છે તે અંતર્ગત સ્વામી ઘનશ્યામ ચરણ દાસજી દ્વારા ખૂબ જ સરસ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ પૃષ્ઠીય માર્ગીય યુવા ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વડીલોનું એમના સંતાનો દ્વારા પૂજન આરતી કરવામાં આવી હતી તથા આશીર્વચનો પાઠવવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે સૌ વડીલોને ઉપયોગી વસ્તુઓની એક કીટ આપી સૌએ સાથે મળી સ્નેહસભર ભોજન લીધું હતું। તમામ કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। આ કાર્યક્રમના ભોજનના દાતા તરીકે ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના ટ્રસ્ટી સંચાલક ડોક્ટર પ્રવીણભાઈ ગજેરા રહ્યા હતા તથા વડીલો માટે ભેટ સોગાદ તેમજ અન્ય રોકડ રકમ અનેક દાતાઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો। દાતાઓ તેમજ કાર્યકર મિત્રો તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક રાષ્ટ્રપતિ એવોર્ડના વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।